ધર્મને 13 શું કામ? ધર્મને 13 દીકરી શું કામ આપી? તો કે હે 12 મહિના તો ધર્મની જરૂર પડે, કારતક થી આસો સુધી 12 મહિનામાં ધર્મની જરૂર પડે. એકેય મહિનો એવો નહીં કે ધર્મ છોડી શકાય. 12 મહિનામાં ધર્મની જરૂર પડે. પણ ત્રીજો 13મો અધિક માસ આવે ને, એ 13મો મહિનો, એમાંય ધર્મ ન છૂટે એટલે 13. અધિક મહિનામાં ધર્મ નહીં છોડવાનો. એને ઘણાય પવિત્ર નથી ગણતા, પણ પછી નામ પડ્યું પુરુષોત્તમ માસ. પુરુષોત્તમ માસ, એમાંય ધર્મ નહીં છોડવાનો. અને હવે તો બેનો એ મહિનામાં તો 12 મહિના કરતા ધર્મ વધારે કરે. પુરુષોત્તમ માસ એટલે 13 દીકરી, 12 ની 13 દીકરી. 13 દીકરીના નામ છે શ્રદ્ધા, દયા, મૈત્રી, શાંતિ, પુષ્ટિ, ક્રિયાન્નતિ, બુદ્ધિ, મેધા, તુષ્ટિ, રીમ, તતિક્ષા, મૂર્તિ, ધર્મસ્ય ફલનય. ક્રમ જોજો. ધાર્મિક થવું હોય ને તો 13 બાબતની ધ્યાન રાખવાનું. આપણે કહેવાય ધાર્મિક, ચાંદલા કરવાથી ધાર્મિક ન થવાય. માળા લઈ લઈ હાથમાં તો ધાર્મિક ન થવાય. મંદિરે જતા થઈ જાય તો ધાર્મિક નહીં થઈ જાવ. એવું નહીં માનવાનું કે મંદિરમાં જવા વાળા ધાર્મિક જ હોય. આટલી વસ્તુ હોવી જોઈએ. ભાગવત ધર્મ તો મારા બહેનો રમવું તો છે જ જિંદગીમાં. આવ્યા એટલે રમવાના છીએ. પણ આ જો ચૂકાઈ ગયું ને, આ ક્યારેય નહીં મળે. પછી દીકરાના લગ્નમાં રમી લેવું, વાંધો ને, એમાં કઈ વાંધો નથી રમવું એમ તો. પણ આનો ચૂકાઈ જાય. 13 વસ્તુ છે. 13 ધાર્મિક કેને ગણા? આટલા 13 લક્ષણ હોય ને એને ધાર્મિક ગણવા. ધર્મ કેને વળે ચૂકે? ધર્મને કોણ વૈરી છે? તો શ્રદ્ધા. પેલી પત્નીનું નામ છે શ્રદ્ધા. જેનામાં શ્રદ્ધા હોય એ ધાર્મિક ગણવા. જો શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફેર છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ઘણો ફેર છે. શ્રદ્ધા કેને કરવી? અંધશ્રદ્ધા એક પાતળો જ ફેર છે. તો શ્રદ્ધાવાન લભ્યતે ધર્મ. શ્રદ્ધાવાન હંમેશા ધર્મને પ્રાપ્ત થાય. તો પેલું લક્ષણ છે ધર્મનું શ્રદ્ધા. અને ત્યાં શ્રદ્ધાને જે દીકરો થયો તેનું નામ છે શુભ. જરાક બોલજો ને સાથે. શ્રદ્ધાને જ્યારે ધર્મને શ્રદ્ધા વળે ને તે શુભ આવે. એમને શુભ પ્રસંગ ક્યારેય આપણે ત્યાં આવે નહીં. શુભ ઘડી ક્યારેય આવે નહીં. આપણે સાચા ધાર્મિક બની આપણી શ્રદ્ધા ઈષ્ટ પ્રત્યે વધે, ધર્મ પ્રત્યે આપણી શર્મ વધે, આપણી વધારે આસ્થા વધે તો આપણે ત્યાં શુભ આવે. ઘણા ઘરમાં ઘણા વખત ત્યાં લાંબા સમય ત્યાં શુભ કાર્ય નથી થતા. એનું કારણ ધર્મ ઘટ્યો છે. અને ધર્મ ઘટે તો શ્રદ્ધા ઘટે. શ્રદ્ધા ઘટી તો શુભ નો આવે. તો શુભ ક્યારે આવે? ધર્મ વધે તો શ્રદ્ધા, અને શ્રદ્ધાથી થાય શું?